अर्हन्तो भगवन्त इन्द्रमयिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्या जिनशासनो नतिकरा पूज्या उपाध्यायका श्रीसेतान्त सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पञ्चैते परमेष्ठिना प्रतिदिनम् कुर्वन्तु वो मङ्गलम् कुर्वन्तु वो मङ्गलम्। प्रणाम। તેજલબેન પ્લીઝ આપણને 15મા અને 16મા ઉદ્ધાર વિશે આગળ જણાવશો. હા, 15મો અને 16મો ઉદ્ધાર પર આપણે જઈએ એ પહેલા દર વખતેની જેમ એક નાની પંક્તિ શત્રુંજયના વિષયની. માનવ ભવનો લાહો લીજે, વાલા મારા દેહડી પાવન કીજે. સોના રૂપાના ફૂલડે વધાવી, પ્રેમે પ્રદક્ષિણા દીજે રે. દૂધડે પખાલીને કેસર ઘોલી, વાલા મારા શ્રી આદિશ્વર પૂજ્યા રે. શ્રી સિદ્ધાચળ નયને જોતા, પાપ મેવાસી ધ્રુજ્યા રે. શ્રીમુખ સુધર્મ સુરપતિ આગે, વાલા મારા વીર જિનંદ એમ બોલે રે. ત્રણ ભુવનમાં તીરથ મોટું, નહીં કોઈ શત્રુંજય તોલે રે. ઇન્દ્ર સરીખા એ તીરથની, વાલા મારા ચાકરી ચિત્તમાં ચાહે રે. કાયાની તો કાસળ કાઢી, સૂરજ કુંડમાં નાહે રે. કાંકરે કાંકરે શ્રી સિદ્ધ ક્ષેત્રે, વાલા મારા સાધુ અનંતા સિદ્ધ્યા રે. તે માટે એ તીરથ મોટું, ઉદ્ધાર અનંતા કીધા રે. નાભી રાયા સુત નયને જોતા, વાલા મારા મોહ અમીરસ મૂઠ્યા. ઉદય રત્ન કહે આજ મારે પોતે, શ્રી આદિશ્વર તૂઠ્યા રે. શત્રુંજય દીઠો રે. આ એક સ્તવન છે, એની પંક્તિઓ મેં આપની સામે કહી છે. શત્રુંજયના 108 નામ છે, એમાંના થોડા હજી વધુ નામ જોઈએ આપણે. જગતારણ, ભવતારણ, રાજ રાજેશ્વર, કેવલદાયક, ઇન્દ્ર પ્રકાશ, મહાદય, પ્રીતિ મંડન, ક્ષિતિ મંડલ મંડન, જ્યોતિ સ્વરૂપ. કયા નામે તને પોકારું હે વિમલાચલ. ગયે વખતે આપણે 14મો ઉદ્ધાર જોયો હતો અને હવે 15મો ઉદ્ધાર. 15મો ઉદ્ધાર વખતેની વાત છે આ. ત્યારે આપણે બધા જ ઓળખીએ છીએ, મુસલમાન અલ્લાઉદ્દીન બાદશાહ એ રાજ્ય કરતા હતા ઇન્ડિયામાં. ત્યારે અલબ ખાન નામનો એમનો એક સૂબો હતો. સૂબો એટલે એમની નીચે જે હોય ને, જે રાજા હોય, પણ એ કોઈકને આપી દે કે મારા આ નગરનું તારે બધું ટેક્સ કર, બધું ભેગું કરવાનું અને છેવટે તે તારે મને આપી દેવાનું. એને સૂબો કહેવાય. રાજાની નીચેનો વ્યક્તિ હોય એ સૂબો રાજ્ય કરતો હતો. અને એ વખતે એવું થયેલું કે આ અલ્લાદીન ખિલજી, એ બધા મુસ્લિમ રાજાઓ હતા, એ લોકોને બીજા કોઈ ધર્મ ગમતા નહોતા. તો આપણા પાલિતાણા ઉપરના દેરાસરનો ખન્ન છિન્ન ભિન્ન બધું નષ્ટ કરી દીધું હતું, તોડી દીધું હતું. એટલે આખું આપણું જૈન સોસાયટી, આખું આપણું જૈન સમાજ, સાધુ અને શ્રાવકો બધા જ એકદમ દુઃખી હતા. અને એવામાં દેશલ શાહ શ્રેષ્ઠી એ એક જૈન શ્રાવક હતા અને એમનો પુત્ર હતો સમરસિંહ. બરાબર. આ એ લોકો
ને થયું કે હવે આપણે કંઈક કરવું પડશે. એટલે દેશલ શાહ સિદ્ધ નામના આચાર્ય પાસે જાય છે અને વાર્તા વિમર્શ કરે છે કે હવે કરવું શું, આપણે આ કઈ રીતે આનો ઉદ્ધાર કરશું, આખા બધા જ નષ્ટ થઈ ગયેલા દેરાસરોનો. તો સિદ્ધ આચાર્યજીએ કીધું કે આમાં જો કોઈ કંઈક કરી શકે તો એ ખાલી ફક્ત તમે છો. એટલે દેશલ શાહે શું કર્યું, તો કે પોતાના દીકરાને વાત કરી કે આચાર્ય મહારાજ સાહેબ તો આમ કે છે કે આપણે આ રેનોવેટ કરવું જોઈએ, અને રેનોવેટ ના થાય ત્યાં સુધી આપણે કંઈક ત્યાગ કરવો જોઈએ. એટલે દેશલ શાહે પોતાના દીકરાને આ બધી વાત કરી કે છે ને, મેં તો કહી આવ્યો છું કે હું કરીશ, મારી પાસે પુત્રબળ પણ છે, મારી પાસે, કારણ કે એમની પાસે 5 પુત્રો હતા, એટલે કે મારી પાસે પુત્રબળ છે, ધનબળ છે, બધું છે, મિત્રબળ છે, જે જોઈએ બધું મારી પાસે છે, બસ આપ આજ્ઞા કરો ને હું આને ઉદ્ધાર કરું. એટલે આચાર્ય મહારાજ સાહેબ ખુશ થઈ ગયા ને કે હા હા ચોક્કસ, તમે છો તો આ થઈ જશે કાર્ય. એમ કરીને ઘરે આવ્યા, પોતાના દીકરા સમરસિંહને આ વાત કરી. સમરસિંહને પણ આ વાત ગળે ઉતરી ગઈ, થયું અરે વાહ, આપણને આવો લાભ મળશે, ચોક્કસ તન મન ધન બધું એક કરી અને આપણે આ તીર્થને પાછું જીર્ણોદ્ધાર કરવો છે, પાછું રિજુવિનેટ કરવું છે ને પાછું એકદમ બધા ત્યાં તીર્થોમાં જાય એવું કરી નાખવું છે. એટલે એ છે ને ઓલો જે સુબા હતો ને, સુબો એટલે કે અલાઉદ્દીનની નીચે જે અલપ ખાન, એ એમનો ફ્રેન્ડ હતો. એટલે એને થયું આ મારા માટે થોડુંક ઈઝી પડશે, કારણ કે એ મારો ફ્રેન્ડ જ છે, કંઈક રીતે હું એની પાસેથી ફરમાન લઈ આવીશ, ફરમાન એક પરમિશન કે હું આ રેનોવેટ કરી શકું. એટલે પછી જાય છે પહેલા તો આચાર્ય ભગવાનની પાસે, આચાર્ય ભગવાનને કહે છે કે હવે હું શું કરું. તો આચાર્ય ભગવાન એમને માર્ગદર્શન આપે છે કે તમે પહેલા તો ફરમાન જોઈએ, એના વગર તો કઈ આગળ ના વધે, આપણે જરા બી કંઈક કરશું તો એ લોકો વાંધો ઉઠાવશે, મુસ્લિમ રાજાઓ છે, વાંધો ચોક્કસ ઉઠાવશે. એટલે કે આપ નિશ્ચિંત રહો, મારો ફ્રેન્ડ છે, હું કંઈક પણ કરી લઈશ. તો કે પણ હા, આ મોટું કાર્ય છે, અને જ્યારે કોઈ પણ મોટું કાર્ય કરવું હોય તો એની સાથે તપ બળ, અભિગ્રહ બળ, એની સાથે ત્યાગ બળ, બધું જો બળ એડ થાય તો કાર્ય સિદ્ધ અવશ્ય થાય જ. એટલે પછી એમને બ્રહ્મચર્યનું પાલન કરીશ, દરરોજ એકાશનું કરીશ, અને પછી ખાલી પાણીથી નાહીશ, સાબુ નહીં વાપરું, અને એકથી વધુ વિગઈ વાપરીશ નહીં. વિગઈ 6 વિગઈ હોય, કઈ 6? જે 4 મોટી વિગઈ છે એની વાત નથી, પણ આંબિલમાં જે 6 વિગઈ વપરાય નહીં એની વાત છે. કઈ 6 ન વપરાય? તો દૂધ, દહીં, દૂધમાંથી જ દહીં, દહીં, દહીંથી ઘી, ઘી ચીકણું, તો આ તેલ પણ ચીકણું, યાદ રાખવાનો એક ક્રમ આપું છું. અને કડાવી ગઈ એટલે કે શેલો ફ્રાય, આપણે જે તળીને કરીએ ને આપણા નાસ્તા, એ બધું. અને ફાઇનલી સાકર, એમાં 6 વિગઈઓ છે જે આંબિલમાં નથી વપરાતી. તો એ વિગઈઓમાંથી હું રોજની એક જ એટલે આજે જો ખાંડ વાપરી, સાકર વાપરી, તો દૂધ બધું તળેલું એ બધું બંધ થઈ ગયું. એટલે કે એકથી વધારે વિગઈ નહીં વાપરું. આજે દૂધ વાપર્યું તો પછી દહીં, ઘી એ બધું બંધ થઈ ગયું, અને સંથારા પર સૂઈ જઈશ. એમ કરીને એમને આવા કડક 5 નિયમો લીધા અને પાછા પોતે આવી ગયા. હવે પોતે પિતા અને એ લોકોએ નક્કી કર્યું કે હવે શું કરશું, તો થાળાઓ તૈયાર કર્યા ગિફ્ટ માટે, કે આપણે હવે રાજાને મળવા જવાનું છે, રાજાને મળવા જઈએ તો બધી ગિફ્ટ ને બધું લઈ જ જવું જોઈએ, એ લીધા વગર જઈએ તો પછી આપણને કોઈ દાદ ના આપે. એમ કરી અને પોતે સરસ બધું ગિફ્ટ લઈ અને ત્યાં જાય છે. પાછા કોની પાસે? તો કે આલમ ખાન પાસે. અને આલમ ખાનને કહે છે કે હવે તમે અમને ફરમાન આપો. મારા સાહેબ એમને હજી ના, એ કહે છે કે હા ફરમાન આપો. એમ કરીને એમની પાસેથી ત્યાં એ રાજા તો વિચાર કરે છે કે અરે વાહ, તું આટલું બધું ગિફ્ટ કેમ લાવ્યો છે? તો નક્કી તારે કંઈક કારણ છે. કે હા, મારે કારણ તો છે કે મારે પાલિતાણાનો ઉદ્ધાર કરવો છે, તમારા જ સૈન્યએ તોડી નાખ્યું છે, અને હવે તમારી પાસેથી જ મને એવું ફરમાન જોઈએ છે કે હું એને રેનોવેટ કરી શકું. તમે આપો
તો ઘણું સારું. અને હું તમને કહું કે એ જગ્યા આખી બધી નષ્ટ થઈ ગઈ છે. ત્યાંની પ્રજા પણ શું કામ કરે? કારણ કે જ્યાર સુધી તીર્થ થતું તો બધાને ડોળી ઉપાડવાનો ચાન્સ, ત્યાં દુકાન ચાલતી હતી, કોઈ ટુરિસ્ટ આવે એટલે રિક્ષા, ઘોડાગાડી, આ બધાને થોડા થોડા પૈસા મળી રહેતા હતા. હવે તો એ બધો ધંધો બી બંધ થઈ ગયો. તમને પણ ટેક્સ ઓછું આવે એમ કરીને કોણીએ ગોળ ચોંટાડીને ફરમાન સાઇન કરાવી દીધું કે તમે મને ફરમાન આપો તો હું રેનોવેટ કરું, પાછું ત્યાંની જલાલી વધી જાય અને તમને પણ ટેક્સ સરસ રીતે મળી જશે. એમ કરીને બહિરામ ખાન પાસેથી સાઇન લઈ લીધી. બરાબર. હવે આગળ જતા પાછા મુનિ પાસે આવે છે અને મુનિ કહે છે, અરે વાહ, ઉત્તમ, તારું કઈ પુણ્ય જ અનેરું છે કે તને આવા મુસ્લિમ રાજાએ પણ આવી રીતે ફરમાન આપી દીધું. એકચ્યુઅલીમાં મુસલમાનો કંઈક ખોટા નથી, પણ જસ્ટ નામથી આવી રીતે એ લોકોને પોતાનો ધર્મ પોતે આગળ કરવો, તો એના લીધે થોડીક આપણે આવી રીતે નામો નિશાની થઈ જતી હોય છે, નામો નિશી એમની. પણ બાકી બધા જ એ લોકો પણ સારા જ વ્યક્તિઓ હોય છે. એટલે તરત જ ફરમાન આપી દીધું કે મને ખબર નહીં કેમ મારા સૈન્યોએ આવું કર્યું, પણ તમે ચોક્કસ પાછું બનાવો. એટલે પાછા જાય છે. આચાર્ય કહે છે, અરે વાહ, તું તો બહુ લકી છે. અને કે છે, એમને સમજાવે છે કે ભાવ લાવો ને ભાવ ધર્મ કરીએ ને તો પોતાને ફાયદો થાય. પણ તમે જો આ દેરાસરોને રેનોવેટ કરશો તો તમે શું કરશો? પ્રભાવના કરશો. અને જ્યારે કોઈ ચીજની પ્રભાવના થાય ને તો અનેકને લાભ થાય. એટલે જાઓ, તમને મારા આશીર્વાદ છે. તો કે હવે નેક્સ્ટ સ્ટેપ શું? તો કે નેક્સ્ટ સ્ટેપમાં તમારે હવે શિલા ગોતવાની છે. તમારે એક પથ્થરની શિલા જેનાથી આપણે મૂર્તિ બનાવી શકીએ. એટલે એ પાછું શોધવા માંડે છે કે કઈ જગ્યાએથી હું મૂર્તિ લાવું. એમાં એમને યાદ આવ્યું કે હા, વસ્તુપાલ તેજપાલની મૂર્તિઓ હતી. એટલે એ ક્યાં છે? એ શિલાઓ, મૂર્તિ નહીં પણ શિલા હતી. તો કે શિલા ક્યાં છે? એ મક્કાથી લાવેલા. તમને બધાને ખબર જ હશે વસ્તુપાલ તેજપાલ કઈ રીતે મક્કાથી શિલા લાવ્યા હતા. જેનાથી એક શિલા ક્યાં વપરાય? આબુમાં. અને બીજી એમને રાખી હતી, સંઘને અર્પણ કરી હતી. તો કે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ દેરાસરમાં ભગવાન બનાવવાના હોય, શિલ્પકારોએ જો ટાંકણા મારવાના હોય તો આ શિલા ચોક્કસ વપરાશે. એમ કરીને એમને શિલાઓ સંઘને ભેટ કરી હતી. કેવી રીતે લાવ્યા હતા ખબર છે? તો એ લોકો પણ મંત્રી હતા, મુસલમાન રાજાના જ મંત્રી હતા. હવે મક્કામાં સૌથી બેસ્ટ માર્બલ મળે. આજે પણ આપણને ખબર છે મકરાનાનો માર્બલ ને મક્કાનો માર્બલ ને આપણે વાત કરીએ જ છે. તો એમને મકરાણાથી માર્બલ જોઈતો તો આબુના દેલવાડાના દેરાસરની મૂર્તિ બનાવવા માટે. એટલે એમને ખબર હતી કે મુસલમાન રાજા છે, મારા દેરાસર માટે કોઈ પણ રીતે મને આપવાના નથી. એટલે એમને શું કર્યું? એ રાજાના મમ્મીને કિડનેપ કરી નાખ્યા. ઓકે, કિડનેપ કરીને પોતે જ રાખી મૂક્યા. હવે અહીંયા તો નગરમાં તો બધા દોડધામ બધું જ શરૂ થઈ ગયું કે ક્યાં ગયા આમના રાણી સાહેબાને, કોણ લઈ ગયું, કોણે અપહરણ કર્યા, એમ કરીને શોધ શરૂ થઈ ગઈ. અને ધીરે રહીને 2-3 દિવસે આ જ વસ્તુપાલ તેજપાલ રાણીબાને લઈ આવ્યા અને મુસલમાન રાજાની સામે બેસાડ્યા. એટલે મુસલમાન રાજા તો ખુશ, અરે વાહ, મારા મમ્મીને છોડાવ્યા, તું માંગ, તને જે જોઈએ આપું, એમ કરીને ખુશ થઈ અને એ લોકોને માંગવાનું કીધું. તો વસ્તુપાલ તેજપાલે માંગ્યું. શું માંગ્યું? કે અમને તમારા મકરાણાનો માર્બલ જોઈએ છે, અમારે દેરાસરમાં મૂર્તિ બનાવી છે અને એ મૂર્તિ માટે માર્બલ જોઈએ છે. તો 2 શિલા લઈ આવ્યા હતા, પણ એક જ વાપરી હતી, એક હજી સંઘ પાસે હતી. એટલે આ સમરસિંહ સંઘને વિનંતી કરે છે પછી કે તમારી પાસે જે વસ્તુપાલની શિલા પડી છે, શું તમે મને એ મૂર્તિ બનાવવા આપશો? તો એ લોકો બધા કે વિચારીએ. પછી બધા આખા સંઘે વિચાર કર્યો કે ભાઈ આ તો એકદમ સક્ષમ છે, એને શું કામ અત્યારના આપણે આ માર્બલ આપીએ? એ તો કસેથી પણ માર્બલ ખરીદીને લાવશે. એટલે આપણે આ શિલા હજી આપવી નથી. જ્યારે હજી કોઈ કસોટીની સમય આવશે ત્યારે આપણે આ શિલા વાપરશું. એમ કરીને બધા સંઘ મળી અને સમરસિંહને કીધું, તમે સક્ષમ છો, પૈસાથી કઈ તમારે ખોટ નથી, તમે નવી શિલા લઈ અને નવી મૂર્તિ બનાવો. સમ્રાટજી કે હતી જે આજ્ઞા સંઘની. અને હવે શોધવા નીકળ્યા કે ક્યાંનો માર્બલ સૌથી બેસ્ટ. તો ત્યાં એમની નજર પડી
ત્રિશંગમપુર પર. અને ત્યાંના રાજા હતા મહિપાલ દેવ. એ મહિપાલ દેવ અગેન હતા તો જુદા રાજા, પણ તેમ છતાં એ રાજાને કુમારપાળ રાજાનું નામ અપાતું હતું, બિરુદ અપાતું હતું. કેમ? કારણ કે એ અહિંસક હતા, માંસ મદિરા કશું પીતા નતા, એકદમ ધર્મ એમના હૃદયમાં ઠસોઠસ ભરેલો હતો. અને એ શૈવ ધર્મી હતા, શિવ ધર્મના હતા. તેમ છતાં બહુ જ સરળ સ્વભાવી હતા. અને પાતાક નામનો એમનો એક મંત્રી હતો. એમને જ્યારે સમરસિંહને ખબર પડી એટલે એ ત્યાં ત્રિશંગમપુર પાસે જાય છે અને ત્યાંના રાજાને મળે છે. અને ત્યારે પણ એટલી બધી ભેટનાઓ લઈને જાય છે. એટલે ત્યાંના રાજા પણ કહે છે, મહિપાલ રાજા, કે ભાઈ આ કેમ લાવ્યા છો તમે, તમને શું કારણ છે? એ કે મેં સાંભળ્યું છે તમારી પાસે ઘણી બધી ખાણો છે, એમાંથી મારે મૂર્તિ જોઈએ છે, કારણ કે પાલિતાણાનો ઉદ્ધાર કરવો છે. હવે આ રાજાને થયું, શિવધર્મી હતા હા, તેમ છતાં એમને થયું, અરે વાહ, મારો આવો અહોભાગ્ય કે મને પાલિતાણા તમારા દેરાસરનો ઉદ્ધાર કરવાનો ચાન્સ મળે. આ બધી ભેટ તમને વાપસ, તમે બધી પરત લઈ જાઓ. જો આવો ચાન્સ મને મળે, આનાથી વધારે મારો ભાગ્ય કેવું. એટલે આ ગિફ્ટ લઈને મારે મારું પુણ્ય ઓછું નથી કરવું, તમે બધું પાછું લઈ જાઓ અને હું તમને બેસ્ટ જગ્યાએથી માબલ અપાવું. એમ કરીને એમને લઈ જાય છે અને ત્યાંના લોકોને કહે છે કે હું તમને આ માબલ પર, એ લોકો ઓફકોર્સ રાજા હોય એ કોઈ પણ ધંધો કરે એના પર ટેક્સ લેતા હોય, જેમ અત્યારના આપણે જીએસટી છે ગવર્મેન્ટને આપીએ છીએ એમ. તો એ કે તમને બધો ટેક્સ પણ માફ, તમે જે માબલ આ ભાઈ કે ને એ બધો માબલ તમે કાઢો. અને પતાક એમના જે મંત્રી હતા એમને કીધું તમારે અહીંયા જ નિગરાણીમાં બેસવાનું છે અને જોવાનું છે કે બરાબર કામ ચાલે. એમ કરી અને રાજા છૂટા થઈ ગયા. અને આ સમરાનસિંહે આ પતાક મંત્રીને કીધું કે તમે અહીંયાથી હવે સરસ રીતે માબલ કઢાવો. ઇમેજિન, રાજા શિવધર્મી, તેમ છતાં આપણા પાલિતાણા માટે કેટલો બધો સદભાવ ને અહોભાવ હતો. ગિફ્ટ પણ ના લીધી, કર પણ માફ કરી દીધું, એટલે આપણને માબલ પણ થોડો સસ્તો પડે. હવે પહેલું માબલ નીકળ્યું અને જોયું અને આમ પાણી રેડ્યું, માબલ પર પાણી ફેંકાય એટલે પછી એના ભાત ખબર પડે. આજે કદાચ તમે જો કંઈક ફ્લોરિંગ કરવા ગયા તમારા ઘરમાં, તો તમારે જો કંઈક ટાઇલ માબલ કંઈક એવું કંઈક પથ્થર જો સિલેક્ટ કરવાનો હોય ને, તો એ હંમેશા એ લોકો પાણી નાખીને બતાવે, કારણ કે પાણી નાખીએ એટલે કલર બદલાઈ જાય. તો અહીંયા પાણી જેવું નાખ્યું ને આ માર્બલ પર, જે કાઢી હતી આખી શિલા એના પર, તો મસ્ત એકદમ એકદમ તરાડ પડેલું, એકદમ તૂટી ગયેલો માર્બલ દેખાયો, વચ્ચેથી જાણે કે પોળો હોય. એટલે થયું કે ના, આ માર્બલ તો સારો નથી, આમાંથી મૂર્તિ સરસ નહીં બને, કદાચ તૂટી પણ જશે. એટલે પાછો બીજી વાર માર્બલ કાઢવાનું શરૂ થયું. બીજી વાર નીકળ્યો, બીજી વાર પાણી નાખ્યું, બીજી વાર પણ આ દશા. જેવું પાણી નાખ્યું એટલે એક મોટી તિરાડ પડી ગઈ. તો હવે આ લોકો બધા વિચાર કરે છે કે હવે કરવું શું. એટલે કારીગરો જે બધા માર્બલ કાઢતા હતા, ઇમેજિન, એ વખતેના કારીગરોને પણ કેટલી બધો પ્રેમ હતો ભગવાન પ્રત્યે, કેટલી બધી આસ્થા અને શ્રદ્ધા હતી. તો એ લોકોએ પણ, પતાક મંત્રીએ પણ અને સમરાંગસિંહે પણ, બધાએ અઠ્ઠમ તપ કર્યો. જ્યારે કોઈ પણ આફત આવે ને આપણા પર, તો મંગલિક રીતે નવકાર મંત્ર, આંબિલ અને અઠ્ઠમનો તપ આ હંમેશા સહાય કરે જ છે. તો અઠ્ઠમનો તપ એ લોકોએ આદર્યો. અને ત્રીજા દિવસે જ ચકેશ્વરી માતા, શાસન દેવી અને કપડદી યક્ષ, જે બેઉ જણા શું કરે છે, પાલિતાણાને ગાર્ડ કરે છે, એ બંને જણા હાજર થઈ ગયા અને આવ્યા અને કીધું, તમે કેમ આવું, તમે તો સમરાનસિંહને કીધું કે તમે તો એકદમ સમજુ છો, તમે કેવી રીતે આવું કામ કર્યું, આટલું મોટું જીર્ણોદ્ધારનું કામ હાથમાં લીધું અને બીડું ઝડપ્યું અને તમે અમને જ ના યાદ કર્યા. અમે તો તમારા સાધર્મિક છીએ, અમે શક્તિશાળી છે અને અમે આ તીર્થનું આટલા વખતથી રક્ષણ કરવા માટે અહીંયા બેઠા છીએ, તો અમે તમને મદદ કરતે, તમે અમને કીધા વગર કેમ માબલ માટે ગયા? કઈ વાંધો નહીં, હવે અમે તમને કહીએ ત્યાંથી માબલ લો. એમ કરીને એક બીજી જગ્યા બતાવી અને ત્યાંથી માબલ કાઢવાનું કીધું. આ વખતે માબલ બહુ સરસ રીતે નીકળ્યો. જેવો માબલ નીકળ્યો એટલો એ લોકોએ ઉત્તમ દ્રવ્યોથી એની પૂજા કરી, એને સરસ રીતે અભિષેક કર્યો, બધું કર્યું અને માબલ એકદમ સરસ તૈયાર થઈ ગયો. હવે સમરાંગસિંહને થયું કે આ માબલ ઉપરથી નીચે ઉતારીએ, નીચેથી પછી આપણે
મારે પાટણ લાવવું ને પાટણથી હું ક્યાં લઈ જાઉં એ માબલને? પાલીતાણા. એટલા માટે એમને બળદો શોધવા માંડ્યા કે હવે આ માબલની સ્લેબ હોય એટલે કેટલો હેવી ને આટલી મોટી મૂર્તિ એટલે કેટલું બધું વજનદાર થઈ જાય. તો એના માટે નાનું અમથું ગાડું તો ચાલે નહીં. અને સીધા કોઈ પણ નબળા બળદ પણ ચાલે નહીં. સક્ષમ બળદ જોઈએ જે એકદમ ગાડાને સરસ રીતે ખેંચી શકે. એટલે બધા ગામોમાં ઢંઢેરો પીટાવ્યો કે જે મને આપશે એને હું માંગ્યા પૈસા આપીશ. એમ કરીને કેટલા બધા બળદો આવ્યા. એમાંથી થોડાક બળદોને લઈ મોકલ્યા અને ત્યાં આટલું મોટું ગાડું બનાવીને મોકલ્યું. પણ શીલા મૂકી નથી ને ગાડું તૂટી ગયું. પતાક મંત્રીએ પાછું કેવડાવ્યું કે તમે એક મિનિટ, અમારી નજર ગઈ, આ રેકોર્ડિંગ પોઝડ છે. હા, કૃણાલભાઈ, हाँ मैम। વૈભવભાઈ, बोलो मैम। एक मिनट चेक कर लीजिए बेन। हाँ इसमें पढ़ेंगे। હા, મેં હમણાં જ શરૂ કર્યું રેકોર્ડિંગ. એ પોઝડ જ હતું એટલે. હા, તો ક્યાં હતા આપણે? ગાડું તૂટી ગયું. એટલે પતાક મંત્રીને તો બહુ નિસાસો થઈ ગયો કે બાપરે, હવે કરશું શું? કેવી રીતે આ આટલી મોટી શિલાને કેવી રીતે લઈ જઈશું? એને તરત સંગ્રામસિંહને કીધું. એમને પણ એમ થઈ ગયું, બાપરે આ શું, હવે પાછું નવું વિઘ્ન આવ્યું. એટલે પછી એમને પાછું નવું ગાડું બનાવ્યું ને તરત પાછું મોકલ્યું. પણ આ નવું ગાડું પણ તૂટી ગયું. તો ત્યારે એમને અગેન પોતાના ગોત્ર દેવતા આવ્યા સ્વપ્નમાં. રાતના સૂતા હતા, બહુ ચિંતિત હતા, ઊંઘ આવતી નથી. ત્યારે એમને ગોત્ર દેવતા આવ્યા અને એમને કીધું કે તમે અહીંયાથી એક ગામ, હવે ગામનું નામ ઝંઝા નામના ગામમાં જાઓ અને ત્યાં આગળ એક યાત્રા નીકળે છે દર વર્ષે. એક દેવી માની યાત્રા નીકળે છે અને એ દેવી માની યાત્રા માટે એક ગાડું વપરાય છે. એ ગાડું બહુ જ સ્ટ્રોંગ છે. એ ગાડું તમને મળશે. તમે ત્યાં જાઓ, એ ગામમાં, ઝાંઝા ગામમાં. અને તમને કોણે માંગવાનું એમ પૂછ્યું સમરાંશીએ, તો કે તમારે માંગવું નહીં પડે, તમને સામેથી જ કોઈ ગાડું આપી જશે. એટલે કે ભલે. હવે બીજે દિવસે સવારના જ સજ્જ થઈ તૈયાર થઈ સમરાંશી તો ઝાંઝા ગામ તરફ જવા નીકળ્યા અને પ્રયાણ કરીને ચાલતા ચાલતા જતા હતા. ત્યાં તો સામેથી જ એક પૂજારીજી આવ્યા કે તમે સમરાંશી, મને પણ એક સપનું આવ્યું છે, મારે તમને દેવી માનું ગાડું આપવાનું છે. તો કે હા, હું એ ગાડું લેવા જ આવતો હતો. એમ કરીને બંને મળ્યા, ગાડું મળ્યું. એ ગાડાને બે એકદમ સક્ષમ બળદો વહન કરતા હતા. એ બે બળદો પણ લીધા અને ગાડું ગયું. ગાડામાં પથ્થર મૂક્યો અને તરત નીચે ઉતર્યો. ત્યાંથી આવતા 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 ઠેક ક્યાં સુધી આવ્યો ખબર છે? પાટણ આવ્યો. પાટણથી પછી પહોંચી ગયો ક્યાં? પાલીતાણા. અને પાલીતાણામાં પાછો એને ત્યાંથી ઉપર ચડાવ્યો એ પથ્થરને, કારણ કે ઉપર જ મૂર્તિ બનાવવાની હતી. અને ત્યાં સુધી એ કેટલા દિવસમાં? 6 દિવસમાં ઉપર ચડી ગયો. અને આપણે જાવળશાનો ઉદ્ધાર જોયો તો 21 વાર ગાડું નીચે આવ્યું હતું. એ વખતે એમને 6 મહિના થયા હતા આ આખા પોતે મૂર્તિને ઉપર લઈ જવા. અને છેલ્લે વજ્રસ્વામીના લીધે ઉપર પહોંચી ગઈ હતી. પણ અહીંયા આગળ 6 દિવસમાં જ મૂર્તિ ઉપર એટલે સ્લેબ ઉપર પહોંચી ગયો. ત્યાં આગળ પછી સરસ રીતે ટંકારા મરાયા અને એકદમ સોહામણી મૂર્તિ તૈયાર થઈ ગઈ. આ બાજુ શિખરો જે બધા ખંડિત થયેલા, અમુક બીજા દેરાસરો જીર્ણ થયેલા, એ બધાનું રેનોવેશન કમ્પ્લીટ થયું. અને ફાઇનલી બાલચંદ્ર મુનિ એક દિવસ ઉપવાસ કરતા હતા, એક દિવસ એકાશનું કરતા હતા. અને 1371 મહાસુદ 14ના દિવસે પીપરાળી ગામથી સંઘ આખો નીકળ્યો અને ત્યાં આગળ પહોંચ્યો. 5 ભાઈઓ પણ આવ્યા. 5 ભાઈઓ સાથે થયા. એ લોકોના નામ હતા સમરાસિંહ, સાહણ, સામંત, સિદ્ધ, સોરી, અને સાંગણ,
અને થઈ ગયા 5. સહજપાલ, આ નામના 5 ભાઈઓ હતા. એમને લોકો જોઈને એમ કહેતા હતા કે આ શું 5 પાંડવો નથી ને? 5 પાંડવો શું પાછો બીજી વાર ઉદ્ધાર કરવા આવ્યા નથી ને? એમ કરી અને બધા એમને જોતા જ રહેતા એટલા ભક્તિ ભાવથી સરસ રીતે પ્રતિષ્ઠા કરી અને નાચ ગાન અને ત્યાંના જે શું કહેવાય રંગમંડપ હતો ત્યાં બધાએ બહુ જ સરસ પૂર્ણાહુતિનું નૃત્ય કર્યું, સરસ રીતે ખુશ થઈ અને બધાને પહેરામણી આપી, બધાને વરસીદાનો આપ્યા, જે જોઈએ એટલું ધન આપ્યું, નીચે જોઈએ એટલા ઓછવો કર્યા અને જમણવારો ભોજનશાળાઓ અને સંઘ પૂજા ને બધું કરી અને સરસ રીતે 15મો ઉદ્ધાર કર્યો. તો વિચારજો, મુસ્લિમ રાજાએ આપણને હા આપી, ફરમાન આપ્યું, એમાં પાછા એક શિવ ભક્ત રાજાએ આપણે આટલી બધી મદદ કરી અને ઇવેન્ચ્યુઅલી સમરસિંહ જેમને આટલો બધો પૈસો ખર્ચ્યો અને એમનું પુણ્ય કે જેનાથી એમને આ ઝાંઝા ગામનું ગાડું પણ મળ્યું અને જેના લીધે આપણે 15મો ઉદ્ધાર જોઈ શક્યા. એના પછી આવ્યો આપણો 16મો ઉદ્ધાર. હવે આ 16મો ઉદ્ધાર, એ વખતે ગુજરાતના રાજા હતા મોહમ્મદ બેગડા. હવે એ 16મી સેન્ચુરીની વાત છે. ત્યારે અગેન બધા જ દેરાસરો નષ્ટ થઈ ગયા હતા. ટુ ધેટ એક્સટેન્ટ કે જે આપણી આ જે સમરસિંહે પધરાવેલી જે મૂર્તિ હતી ને, જે પ્રતિષ્ઠિત મૂર્તિ હતી, એ પણ ચૂરે ચૂરા ને ભૂક્કે ભૂક્કો થઈ ગયો. તો ખાલી ધડ હતું, આટલું ધડ નહીં, શું કહેવાય, મસ્તક હતું, આટલું મસ્તક જ બાકી હતું, બાકી બધું ગયું હતું. એટલે જૈન સંઘ ઉપર ચડ્યો તો, બધો કચરો ને હાડકા લોહી બધું સાફ કર્યું હતું, સરસ રીતે પ્રક્ષાલન કર્યું અને એ દેરાસરમાં શક્તિ હતી નહીં એટલે એ લોકોએ ખાલી જે શિર મસ્તક મળ્યું હતું ભગવાનનું એ ગબારામાં મૂકેલું. હવે એકલું મસ્તક હતું એટલે લોકો પણ ઓછા જતા, લોકોને ડર પણ લાગતો, એટલે બહુ જાત્રાળુઓ પણ નતા આવતા, પણ કોઈક લોકો જતા હતા આ મસ્તકનું પૂજા કરે અને પાછા ફરી નીચે ઉતરી જતા હતા. અને એ વખતે આવી રીતે હતું એટલે ઓબ્વિયસલી બધાને ચિંતા તો હતી જ કે હવે પાછું કેવી રીતે ઉદ્ધાર થશે, કોણ ઉદ્ધાર કરશે. એવામાં એવું થયું કે આ જે રાજા હતા મુહમ્મદ બેગડા, એમને એક મુઝફ્ફર નામનો સૂબો હતો. એ મુઝફ્ફર સૂબાને 2 છોકરાઓ હતા, એક અહમદ, એક અને બહાદુર શાહ. હવે અહમદ એટલે કે સિકંદર, એનું બીજું નામ હતું સિકંદર. તો મોટો હતો એટલે મુઝફ્ફરે એને રાજ્ય આપ્યું અને થોડાક ગામો બહાદુર શાહને આપ્યા. હવે બહાદુર શાહને ખોટું લાગ્યું, થોડો વખત તો રહ્યો પણ પછી તો મને કેમ આટલા જ ગામ આપ્યા, મારા ભાઈને આટલું બધું આપ્યું, એટલે પોતે દેશાટન પર નીકળી ગયો કે મારે અહીંયા રહેવું જ નહીં, રહું તો બધા મને હસે કે મને નીચું લાગે, રાઈટ, એમ કરીને તો નીકળી ગયો. હવે એ નીકળી તો ગયા અને રસ્તામાં જતા 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 એક જગ્યાએ એમને પૈસા ખૂટ્યા કે હવે કરવું શું. એટલે એ જે જગ્યાએ પહોંચ્યા હતા એ હતું કયું ગામ તમને કહું, એક સેકન્ડ, મને નામો સાથે તકલીફ છે. ચિત્તોડ ગામ પાસે આવ્યા અને ત્યાં એમની પાસે પૈસા ખૂટી ગયા. એટલે એમને થયું કે હવે હું શું કરું, તો આ ગામમાં જે સૌથી રીચ હોય એની પાસે કંઈક કરી અને કંઈક રીતે થોડા પૈસા ભેગા કરું. એટલે જાય છે ને ખબર પડે છે કે કર્મા શાહ કરીને અહીંયા એક શ્રેષ્ઠી છે જે બહુ રીચ છે, જે કાપડનો ધંધો કરે છે. એટલે આ બહાદુર શાહ એમની પાસે પહોંચી ગયા અને થોડુંક કાપડ, 1 લાખ રૂપિયાનું કાપડ ખરીદી લીધું. અને ખરીદ્યા પછી એમને કીધું મને થોડાક પૈસા ઓન હેન્ડ આપી દો, હું તમને પછી પાછા આપીશ. હવે કર્મા શાહ હતા જૈન, એમને ખબર હતી કે આ છે રાજાનો દીકરો, એટલે મને ગમે ત્યારે જ્યારે જીર્ણોદ્ધાર કરવો હશે ને આ પાલિતાણાનો, કારણ કે ખાલી મસ્તક છે, તો મારે જો જીર્ણોદ્ધાર કરવો હશે તો આ મને કામમાં આપશે. એટલે પછી એમને કપડું પણ આપ્યું, પૈસા પણ આપ્યા, લાખ રૂપિયા એમને જ
કપડું આપ્યું, રાઈટ? અને પછી પૈસા પણ આપ્યા ખર્ચવા માટે, અને ત્યાં આગળ થોડા દિવસ પોતાના ઘરે પણ રાખ્યા, બહુ જ આતા સાતા બધું કર્યું, અને પછી ત્યાંથી એ બહાદુર શાહ રવાના થયા. આગળ જતા 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 રસ્તામાં એમને ખબર પડી કે એમનો ભાઈ જે સિકંદર એટલે કે અહેમદ એ મરણને શરણ થયા છે. એટલે આ તો દોડતા દોડતા પાછા આવી ગયા અને પોતાની રાજધાની રાજગાદી પર બેસી ગયા. અને પછી ધીરે ધીરે જેને જેને એમને એમના રફ ટાઈમ્સમાં મદદ કરી હતી બધાને બોલાવવા લાગ્યા અને પોતે પૈસા આપવા લાગ્યા કે તમે મને આટલી મદદ કરી એમ કરીને બધાને. તેવી જ રીતે એક વખત આ કર્માશાને પણ બોલાવ્યા ચિત્તોડથી કે તમે પણ અહીંયા આવો અને હું તમને પણ ભેટ ધરું. તમને જે મને પૈસા આપ્યા હતા એ તો આપું, પ્લસ તમને કંઈક ભેટ આપું. એટલે એમને કહે છે તમે તમારો ₹1,00,000 લઈ લો. તો કર્માશાને તો ગરજ હતી ને, ફરમાન જોઈતું હતું, રાઈટ? રાઇટિંગમાં કે હું રેનોવેશન જીર્ણોદ્ધાર કરી શકું. એટલે કહે છે કે ના ના, મને આ પૈસા પાછા નથી જોઈતા. જે મારું છે એ બધું તમારું જ છે. તમે માલિક છો, તમે રાજા છો, મને કાંઈ ના જોઈએ. તો પણ ઓલા તો જબરદસ્તી આપે છે એટલે પૈસા લઈ લે છે કર્માશા અને નક્કી કરે છે કે હવે આ પૈસાને હું ધર્મના માર્ગે ખર્ચીશ. પછી તો એ કે તેમ છતાં તમે માંગો, તમને જે માંગવું હોય માંગો, કંઈક મને તમે બહુ જ મદદ કરી છે, મારે તમને કંઈક આપવું છે, એવું બહાદુર શાહ કર્માશાને કહે છે. એટલે કર્માશા કહે છે હા, જો તમારે આપવું જ હોય ને તો અમારે છે ને આવું એક દેરાસર છે અને એ દેરાસર છિન્ન ભિન્ન થઈ ગયું છે, મારે એનો જીર્ણોદ્ધાર કરવો છે, આપ મને ફરમાન આપો. એટલે ઓબ્વિયસલી ઓબ્લિગેશનની નીચે તો હતા જ, એટલે તરત ફરમાન લખી અને આપી દે છે. હવે એટલે હવે ત્યાંથી આ ફરમાન લઈ અને આદપુર પહોંચે છે. આદપુર એટલે શું? હવે આપણે કાલે કે આજે ઘેટી પાકનો આખો રસ્તો કરશું. ઘેટી પાક ક્યાં ઉતરે છે? તો આદપુર. ત્યાં આગળ જઈ અને આ કર્માશા ત્યાં જાય છે અને પછી નક્કી કરે છે કે હવે શું કરશું. બધા શિલ્પોને બોલાવે છે, મંડપો બાંધે છે, બધાની ભોજનની વ્યવસ્થા કરે છે. ત્યાં આગળ વિનય વિજયજી મહારાજ સાહેબને પણ ઇન્વાઇટ કરે છે. એટલે વિજય મંડન મહારાજ સાહેબને પણ ઇન્વાઇટ કરે છે. એ મહારાજ સાહેબ પણ ત્યાં આવે છે અને એકદમ ખુશ વાતાવરણ હોય છે. બધા ભેગા થઈ ગયા હતા અને પછી નિર્ણય કરે છે કે હવે શું કરશું. તો કે આપણે સંઘની સંમતિ લઈએ. એટલે પાછા સંઘ પાસે જાય છે અને કહે છે કે અમારે આવી રીતે મૂર્તિ ભરાવી છે, તો હવે શું કરીએ? તો કે પાછી તમે શિલાની તપાસ કરો અને એ શિલા એટલે કે પથ્થર જેમાંથી આપણે મૂર્તિ બનાવશું. તો કે એ જે મૂર્તિ હતી ને કોણી વસ્તુપાલ તેજપાલની મૂર્તિ, એ મૂર્તિ તો એક ગુફામાં પડેલી છે ને એ ગુફા ખાલી એક પૂજારીજીને ખબર છે. એટલે કર્માશા કે ચલો હવે હું એ પૂજારીને શોધું. પૂજારીને શોધે છે અને એ શિલા લે છે અને પછી અગેન અભિષેક થાય છે, પૂજન વિધિ વિધાન બધું થાય છે. પૂજારીજીને આટલું બધું આપે છે ધન, પાછું જે બધા શિલ્પોને બોલાવેલા એ લોકોને પણ આટલું બધું ધન, બસ પૈસાની તો કોઈ રેલમ છેલ પૂછો ને એવી. અને પછી ત્યાં આગળ એ લોકોએ સરસ રીતે શરૂ કર્યું કામ. એટલા શુભ મુહૂર્તે શરૂ કર્યું હતું કે 1 મહિનાનું કામ 10 જ દિવસમાં થઈ ગયું અને સરસ મૂર્તિ તૈયાર થઈ ગઈ. હવે આ મૂર્તિ 1587 વૈશાખ સુદ 6ની આ દેરાસરમાં પ્રતિષ્ઠા થઈ હતી. તો પ્રતિષ્ઠા વખતે આ સરસ મૂર્તિને ઉપર લઈ ગયા અને ત્યાં વિદ્યામંડન મહારાજ સાહેબ એટલે કે વિનય મંડન છે ને એમના ગુરુ મહારાજ વિદ્યામંડન, એ મહારાજ સાહેબ પણ હાજર હતા. બીજા બધા ઘણા બધા આચાર્યો પણ આવી ગયા હતા અને સરસ રીતે સરસ શુભ મુહૂર્તે વૈશાખ સુદ 6ના દિવસે ત્યાં આગળ પ્રતિષ્ઠા કરી એ લોકોએ. વિદ્યામંડન સુરી મહારાજ સાહેબે જે આચાર્ય હતા એમને મૂળનાયકની પ્રતિષ્ઠા કરી અને બીજા બધા જે નાના નાના આજુબાજુના દેરાસરો હતા એમાં એમના શિષ્યોએ કોઈ ગણી પદવી, કોઈ પન્યાસજી, કોઈ બીજા આચાર્ય, કોઈ ઉપાધ્યાય, એવા બધાએ ત્યાં આગળ બીજે બધે પ્રતિષ્ઠા કરી હતી. હવે
આ પ્રતિષ્ઠાની એક બે ચીજ મહત્વની એક બે ચીજો હું આપની સાથે શેર કરું કે આ અત્યારના જે મૂર્તિ છે ને એ બસ આ જ કર્માશાની જ મૂર્તિ છે. એનો પથ્થર કોણ લાવ્યું હતું? વસ્તુપાલ તેજપાલ. કેવી રીતે લાવ્યા હતા? માતાને કિડનેપ કરી અને લઈ આવ્યા હતા મુસ્લિમ રાજા પાસેથી, મક્કાથી. બરાબર? તો આ જે મૂર્તિ છે ને એના પર આજે પણ લેખ છે, રાઈટ? દરેક મૂર્તિ પર લેખ હોય કે કોણે પ્રતિષ્ઠા કરી, કોણે અંજન છલાકા કરી, બધું જ નામ હોય એના પર. તો એના પર તમે નામ વાંચશો ખાલી શ્રી સુરીભિઃ પ્રતિષ્ઠિતમ. આજ આટલું જ, કોઈ આચાર્યનું નામ નહીં. વિદ્યામંડન સુરીજીને કોઈ પોતાની નામનાની કોઈ પડી હતી નહીં, એટલે એ ત્યાં એમને નામ આપ્યું જ નથી અને એ રીતે પ્રતિષ્ઠા કરાવી છે. એ વખતે જ્યારે આ પ્રતિષ્ઠા થઈ હતી તો બે મારા સાહેબે 6 મહિનાના ઉપવાસ કર્યા હતા. ઇમેજિન, આ પ્રતિષ્ઠા હેમ ખેમ સરસ રીતે પાર પડે તે માટે બે મુનિઓએ 6 મહિનાના ઉપવાસ કર્યા હતા. તમને ખબર હશે, મહાવીર સ્વામી ભગવાને પોતાની લાઈફમાં એક વખત 6 મહિનાના ઉપવાસ કર્યા. બીજી વખત જ્યારે એમને અભિગ્રહ હતો, જે અભિગ્રહ ચંદનબાળાએ પૂરો પાડ્યો હતો, તો એ અભિગ્રહ વખતે 5 મહિના ને 25 દિવસના ઉપવાસ થયા હતા. એના પછી ચંપા શ્રાવિકાએ 6 મહિનાના ઉપવાસ કર્યા. પછી આ બે મુનિનું સંભળાય છે કે 6 મહિનાના ઉપવાસ કર્યા. બરાબર? એટલે 3 ના મેં તમને કીધું અને હજી 2 જણાએ 6 મહિનાના ઉપવાસ કર્યા છે. અને એના પછી આજનો દિવસ, આજે આપણી વચ્ચે બધાને ખબર જ છે, હંસ રત્નસુરી મહારાજ સાહેબ છે, જેમને 7મી વાર હમણાં 6 મહિનાના ઉપવાસ ચાલે છે. મહાવીર સ્વામી ભગવાને એક વખત કર્યું છે, બીજા બધાએ ચંપા શ્રાવિકાએ એક વખત, બીજા આ બે મુનિઓએ 6 મહિનાના ઉપવાસ એક વખત, પણ હંસ રત્નસુરી મહારાજ સાહેબને આ 7મી વખત, 7મી વખત 6 મહિનાના ઉપવાસ ચાલુ છે. ટૂંક સમયમાં જ એમનું પારણું આવવાનું છે. તો આ અત્યારના જે મૂર્તિ છે એમની પ્રતિષ્ઠા કયા દિવસે? વૈશાખ વદ છઠ. બરાબર? હવે એની આપણે અત્યારના જે આદિનાથ દાદા જોઈએ છે ને એની આજુબાજુ એક સરસ મજાનું પરિકર છે. તો એ પરિકર વિક્રમ સંવત 1670 એટલે કે 83 યર્સ પછી નવું બનાવી અને એની આજુબાજુ મૂક્યું હતું. બધાને ખબર જ હશે કે અરિહંતની મૂર્તિ હોય ને તો એની આજુબાજુ પરિકર ના હોય, એ એમનેમ જ હોય. અને જો પરિકર વાળી મૂર્તિ હોય ને તો પછી એ મિચ્છામી દુક્કડમ, બીજી રીતે જે પરિકર વિનાની મૂર્તિ હોય એ સિદ્ધ પરમાત્માની મૂર્તિ હોય. અને જ્યારથી આપણા આ આદિનાથ દાદાને પરિકર મુકાયું 1670 થી, ત્યારથી આ મૂર્તિ કઈ થઈ ગઈ? તો કે અરિહંત પરમાત્માની. બરાબર? એટલે આ હતો આપણો 16મો ઉદ્ધાર. અને હવે 17મો ઉદ્ધાર હજી પછી આવવાનો છે, 5મા આરાના એન્ડ પર. અને કોણ કરશે? દુપ્પાસુરી મહારાજ સાહેબના કહેવાથી, એમના ઉપદેશથી વિમલ વાહન રાજા આ 17મો ઉદ્ધાર કરાવશે. આ થઈ ગયા આપણા ઉદ્ધાર. આપણા અત્યારનું જે દેરાસર છે એમાં જે મૂર્તિ છે એ કર્માશાહજીએ આપણને આપી છે. એમની મહેનત, એમનો પૈસો, એમના લોહી પાણી એક કરેલી મહેનત થી આપણી પાસે આજે આ ભવ્ય દેરાસર જે રીતે આજે જોઈએ છે એ રીતે છે. હજી આપણી પાસે થોડોક સમય છે તો હું થોડુંક આગળ વધું અને ઘેટી પાગની વાત કરું. ઘેટી પાગ એટલે શું? એ રસ્તો કે જે ઘેટી ગામથી ઉપર ચડતો હતો. આદિનાથ પરમાત્મા વર્ષમાં એક જ વાર ચડતા હતા અને એ આ ઘેટી ગામથી જ ચડતા હતા દરેક વખતે. પણ આજે ઘેટી ગામ બહુ દૂર છે અને ચડવાનું એટલે કે જે આપણે ફાઇનલી ઉતરી જઈએ ને નીચે એ આદપુર આવે છે અને ઘેટી ગામ બહુ દૂર જતું રહ્યું છે. કાળ ક્રમે એવું થઈ ગયું છે.
પણ તેમ છતાં આજે પણ એ રસ્તાને ઘેટી પાગ જ કહેવાય છે. પાગ રસ્તો, ડુંગર પર ચડવાનો રસ્તો, અને ઘેટી ગામના લીધે એ નામ આપેલું. આજે પણ આપણે એ જ નામથી એને બોલાવીએ છીએ. તો આપણે આપણા મોટી દાદાની ટૂંકમાંથી બહાર નીકળીએ, સગાળપોળ સુધી આવીએ, સગાળપોળથી દાદરા નીચે ઉતરીએ, અને આ બાજુ અહીંયા મોતીશા શેઠની ટૂંક છે. તો અહીંયાથી આમ જઈએ, આ જે આખો ચોક છે જ્યાં ડોળીવાળાઓ બેઠા હોય છે, એ ચોકને શું કહેવાય છે? કુતારસાનો ચોક. કુતારસાની ખાઈ યાદ છે? મેં કીધું હતું કે એ વખતે એટલી બધી અવાજ થયો, પાણી ને બધું ધસી આવ્યું હતું, અને ત્યારે બધા દુષ્ટ દેવતાઓ ભાગી ગયા હતા, અને એ લોકોનો જે અવાજ થયો હતો એનાથી આ ડુંગરના બે પાઠ થઈ ગયા હતા, થોડી તિરાડ પડી ગઈ હતી, અને કુતારસાની ખાઈ બની ગઈ હતી. અને ત્યાં આગળ કોણે પૂરી હતી એ કુતારસાની ખાઈ? મોતીશા શેઠે પૂરી હતી, અને ત્યાં દેરાસર બનાવ્યું હતું. બસ, તો એમાં જે ચોક છે ને એ કુતારસા ચોક જ કહેવાય છે. અને ત્યાં આજે આ સ્ટેપ્સ ઉતાર્યા સગાડપોળના, અને આમ જઈએ ને એટલે અહીંયા આગળ મોતીશા શેઠમાં જવાનો નાની બારી એક બીજો રસ્તો આવે છે, ત્યાંથી અંદર જવાય છે, અને ત્યાંથી સ્ટ્રેટ જઈએ ને એટલે એમ કહેવાય છે ઘેટી પાગનો રસ્તો આવે, અને એ એક નાનો દરવાજો છે. એમ કહેવાય છે કે એનું નામ છે કુતારસાની બારી. અને ત્યાંથી નીચે ઉતરીએ, થોડું વધારે પડતો સ્ટીપ છે, નાનો રસ્તો છે, શોર્ટ છે મૂળ રસ્તા કરતા. આપણે જે પાલીતાણા ગામનો રસ્તો છે એના કરતા આ રસ્તો ઘણો શોર્ટ છે, પણ બહુ સ્ટીપ છે. અને થોડે લગભગ અડધેથી થોડું ઓછું ઉતરીએ ને એટલે ત્યાં એક પરબ આવે છે, અને ત્યાં એક આદિનાથ પરમાત્માના અને બીજા બહુ બધા 24 ભગવાનના પ્રાચીન પગલા છે. ત્યાં એના દર્શન ચોક્કસ કરવા જોઈએ. નમો જીણાણ. હજી ત્યાંથી આપણે નીચે ઉતરીએ એટલે વચ્ચે ઘેટી પાગનું એટલે જે આપણે દેરાસર આવે છે, અને એ દેરાસરમાં આપણે ખાલી પગલા જ છે, અને ત્યાં આગળ આપણે ચૈત્યવંદન કરવાનું હોય છે. બીજી જાત્રા જેને કરવી હોય એ બધા આ રસ્તેથી નીચે ઉતરે, અને ત્યાંથી ફરી પાછા નીચે આ દેરાસરમાં ચૈત્યવંદન કરી પાછા આવી, પાછા 4 ચૈત્યવંદન કરી અને મૂળ પાછા પાલીતાણા ગામમાં ઉતરે, એટલે 2 જાત્રા પૂર્ણ થાય છે. એટલે જે આપણે અહીંયાથી ચડ્યા ત્યારે શું કર્યું? જય તલેટી પાસે ચૈત્યવંદન કર્યું. તો અહીંયા આપણે જ્યારે ઉતરીએ ત્યારે આ પગલા આવે, ત્યાં આગળ આપણે સાથીઓ ચૈત્યવંદન કરી અને પાછું ઉપર ચડવાનું હોય છે. પાછું ઉપર ચડવાનું બહુ જ સ્ટીપ છે, અને સામો જ સૂરજ હોય છે, એટલે માથે વાગતો હોય છે, થોડી કઠિન છે, પણ બહુ શોર્ટ જાત્રા છે. હવે અહીંયા આગળ શ્રી સિદ્ધાચળ શણગાર નામનું એક દેરાસર છે, આ જ ઘેટી પાગે. ઓકે, અહીંયા જ્યાં આપણે ઉતર્યા ત્યાં. અને એ દેરાસરમાં તમે જો ભોયરામાં જાઓ ને તો ત્યાં આગળ 2200 વર્ષ જૂના આદિનાથ પરમાત્માના દર્શન થાય છે. બહુ જ રમણીય મૂર્તિ છે. જો ના કરી હોય, ઉતાવળથી જાત્રા બીજી પતાવી છે, ખાલી પગલે જઈ ચૈત્યવંદન કરીને ઉપર જતા રહ્યા હોય, તો હવે પછી શ્રી સિદ્ધાચળ શણગાર દેરાસરમાં જઈ, ભોયરામાં જઈ 2200 વર્ષ જૂની પ્રતિમાજીને નમો જયાણમ ચોક્કસ કરજો. અહીં દર્શન કરીને પાછું ઉપર આપણે ચડવાનું છે. આ છે ને હજી ડુંગર પત્યો નથી, આદપુર ગામ સુધી આપણે પહોંચ્યા નથી. જો આદપુર ગામ પહોંચવું હોય ને તો હજી બીજા 300 પગથિયા નીચે ઉતરવા પડે છે, પણ ત્યાં સુધી જવાની જરૂર નથી. અહીંયાથી જ બધા જ પાછા ફરે છે, અને એક જાત્રા ગણાય છે. બરાબર. આઈ થિંક ધેટ્સ અબાઉટ ઇટ. આગળ નેક્સ્ટ ક્લાસમાં, અને નેક્સ્ટ ક્લાસ આપણો લાસ્ટ ક્લાસ હશે, ત્યારે આપણે પાલીતાણાની આટલી લાંબી સરસ મજાની જે જર્ની કરી એ આપણે પૂર્ણાહુતિ પર પહોંચશું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય તો ત્રિવિધિ. ખૂબ જ સરસ બેન. આવા આપણા વિરલાઓ જે હંસરત્ન સુરી મહારાજ સાહેબની તમે વાત કરી, એમના તપોબળ, અને એની પહેલા બી જે લોકોએ 6 મહિનાના ઉપવાસ કરીને એમના તપોબળથી આપણા તીર્થની રક્ષા કરી છે અને રક્ષા થઈ રહી છે, એના વિશે જાણવા મળ્યું. અને હવે આગળ નેક્સ્ટ સેશનમાં
ઘેટી પાગ, 1.5 ગાઉ, 3 ગાઉ, 6 ગાઉની યાત્રા વિશે આપ જણાવશો. તો આપણે હવે આ સેશન પૂરતા કોઈ ક્વેશ્ચન હોય તો લઈ લઈશું. કોઈને બી ક્વેશ્ચન હોય તો હેન્ડ રેઝ કરશો પ્લીઝ. હા મમ્મી. બોલો પ્રિયાબેન. પ્રણામ મેડમ. પ્રણામ. હા મેડમ, તમે બહુ સરસ સમજૂતી આપો છો, બધું મસ્ત સમજાવો છો. હવે મારે એ જાણવું હતું કે તમે આજે 2200 વર્ષ જે જૂની પ્રતિમા કીધી ને, એ સિદ્ધાચલ આખું નામ છે, ફરી મને કહેશો? હા હા, ચોક્કસ. સિદ્ધાચળ શણગાર નામનું દેરાસર છે, ત્યાં જ છે. એટલે એકચ્યુઅલી ગેટી પાય અગાડી છે કે દાદા તળેટી અગાડી છે? ના, તલેટી નહીં. આપણે ઘેટી પાગ ઉતારીએ ને ત્યાં ખબર છે ચૈત્યવંદન કરતા હોઈએ છીએ, ત્યાં દાદાના હા પગલા બધા એની બાજુમાં જ છે આ હા. સિદ્ધાર્થ શણગાર નામનું એટલે આ બાજુ છે ને બધા છે, પણ આપણે બધા એ ક્રોસ કરીને સીધા નીચે બધા ત્યાં હોય ને ત્યાં જતા રહેતા હોઈએ છે અને આ મિસ કરી જઈએ છીએ. ઓકે. અને બીજો મારો પ્રશ્ન મેડમ એ બીજો એ હતો કે તમે જે કીધું ને કે મક્કા મસ્જિદ અને બીજું શું નામ આપ્યું? મકરાણા આપણે વસ્તુપાલ તેજપાલે, મેડમ વસ્તુપાલ તેજપાલે એમની મમ્મીને યાત્રા કરાવી હતી ને, એની ખુશીથી પછી આ 2 પાષાણ આપ્યા હતા. એમાં એક પાષાણ ખંભાતમાં આપ્યો ને એક બીજી પાષાણની મૂર્તિ ખંભાતમાં છે અને એક મૂર્તિ આજે અત્યારે પાલીતાણામાં પૂજાય છે તે છે. અને ત્રીજી હા? આબુની છે. પણ આપ જે કહો છો એ મને ખ્યાલ નથી. મને આ સ્ટોરી ખબર છે કે એમને એમના મમ્મીને લઈ લીધા અને લઈ લીધા ના, એટલે એમને પછી જાત્રા કરાવી હતી. એમની મમ્મીને જાત્રા કરવી મક્કા હતી. મદીનાની જાત્રા કરાવી હતી. રાજા જોડે ટાઈમ નતો એટલે આ વસ્તુપાલ તેજપાલે કરાવી જાત્રા. અને પછી આપણે પછી કીધું કે તમે મારા દીકરા છે, મારો એક જ દીકરો છે, તો તમે મારા 2 દીકરા છો. હવે એમ કે મારા ટોટલ 3 દીકરા થયા છે, તો હવે તમે મને જાત્રા કરાય તો એ બાબતે તમે મારી પાસે કંઈક માગો, હું તમને કંઈક આપવા હોય તૈયાર જ છું કે છે એમ. એટલે એમને જે જાત્રા કરી પછી એમણે એ બાબતે એવું કીધું કે મને તમારા દીકરા પાસે જે પાષાણ છે તો અમને એ પાષાણ આપો, એમાંથી અમારે ભગવાન બનાવવા છે એમ. એવી રીતે કંઈક હતી આ સ્ટોરી. અમે જે આવ્યું જાણતા હતા બી ખરા. અને નેક્સ્ટ ટાઈમ આપને તમારી વાત જો હશે તો હું એની પણ આખી બરાબર વાંચી અને આપને કહીશ. ચોક્કસ. ઓકે ઓકે મેડમ, પ્રણામ. પ્રણામ. કઈ પેલું આખું બોર્ડ. પ્રણામ મેમ. મેમ મારે એ પૂછ્યું હતું કે કાલે કાર્તકી પૂનમ છે, તો આપણે દર વર્ષે ત્યાં શેરડી અને જામફળ જ કેમ મૂકે, બીજા કોઈ ફળ કે બીજા કોઈ નિવેદ કેમ નહીં? નહીં, મને ખ્યાલ નથી. હા, તપાસ કરવી પડે. ઓકે, બીજા કોઈને કોઈ ક્વેશ્ચન છે? ઠીક છે બેન, અત્યારે કોઈ ક્વેશ્ચન છે નહીં. આપણે પ્રાર્થના લઈ લઈશું બેન. 1 મિનિટ. आमेमि सव्वजीवे सव्वे जीवा खमन्तु मे मित्तिमे सव्वभुवेषु वेरं मज्जं न केणयि शिवमस्तु सर्वजगता परहितनिरता भवन्तु भूतगणा दोषा प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः उपसर्गाः क्षयं यान्ति छिद्यन्ते विघ्नवल्लयः मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रदानं सर्वधर्माणां जैनं जयति सहस्रम्. प्रणाम. જેના કે વિરુદ્ધ કંઈ પણ કહ્યું હોય તો ત્રિવિધ રીતે મિચ્છામિ દુક્કડમ.